આટલા ઉઈબા વિદ્યાર્થીઓ ફોર્મ ભરવાના હોય છે, અમારે ન ભરવાના. મારી મર્યાદા વટાવા ઉપર મજબૂર ના કર. મારી મર્યાદા વટાવા ઉપર મજબૂર ના કર. હવે અમારા છોકરાઓ 43 નું નામ લીધું એટલે ગયો તું સમજજે. એમ જોજો કે વિદ્યાર્થીની ભૂલ થાય. વિદ્યાર્થીની ભૂલ છે, હું બોલતો જ નથી. તો હમણાં હું બોલ્યો તું? હું તમને પ્રોસેસ સમજાવું છું. તું હમણાં હું બોલ્યો આ આટલા જણા સાંભળે તમારે મોટી મેટર કરવાની થાય હે? તો પછી તમે અંદર ગયા જાવ ને. હવે એક ને એક વસ્તુ તમે બદલી જાવ હતી. પોરબંદરની સ્વામિનારાયણ MBA કોલેજના ડાયરેક્ટરની ભૂલથી MBA સેમ 1ના તમામ 42 વિદ્યાર્થીઓનું GUTમાં એનરોલમેન્ટ ન થતાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા ન હતા, જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. સંસ્થાના ટ્રસ્ટીઓએ આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી ખાસ કિસ્સામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તે માટે પ્રયાસ કર્યા છે, પરંતુ સાંજ સુધી પરિણામ શૂન્ય રહ્યું હતું, જેના પગલે વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળે છે. પોરબંદરના છાયામાં આવેલ પ્રતિષ્ઠિત ગણાતી JN રૂપારેલ સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ MBA કોલેજમાં MBAના પ્રથમ સેમેસ્ટરમાં 42 વિદ્યાર્થીઓએ ગત ઓગસ્ટ માસમાં નવા શૈક્ષણિક સત્ર દરમિયાન એડમિશન લીધું હતું. અહીં છેલ્લા 1.5 દાયકાથી ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા સુમિત આચાર્યએ વિદ્યાર્થીઓના એનરોલમેન્ટ માટેની જરૂરી પ્રક્રિયા કરી ન હતી. આ મામલે વિદ્યાર્થીઓ અને વાલીઓ અજાણ હતા. સેમેસ્ટર પૂર્ણ થતાં GTU દ્વારા શુક્રવારથી પરીક્ષા શરૂ કરાઈ છે. આથી આ 42 વિદ્યાર્થીઓ પણ સંપૂર્ણ તૈયારી સાથે પરીક્ષા આપવા પહોંચી ગયા હતા, પરંતુ છેલ્લી ઘડીએ કોલેજના સંચાલકોએ તેઓના એનરોલમેન્ટ ન થયા હોવાથી પરીક્ષા આપી શકશે નહીં તેમ જણાવી દેતા વિદ્યાર્થીઓ રીતસરના રડી પડ્યા હતા. અને આ અંગે વાલીઓને જાણ થતાં વાલીઓ પણ કોલેજે દોડી આવ્યા હતા અને હનુમાન ચાલીસાના પાઠ કરીને આક્રોશભેર રજૂઆત કરી હતી. આ અંગે જાણ થતાં વિદ્યાર્થી આગેવાન કિશન રાઠોડ અને તેની ટીમ પણ દોડી ગઈ હતી અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે માટે ઉગ્ર રજૂઆત કરી હતી. હોબાળાની જાણ થતાં ટ્રસ્ટી સ્વામી ભાનુપ્રકાશદાસજી પણ દોડી આવ્યા હતા અને વાલીઓનો રોષ ઠંડો પાડવા પ્રયત્ન કર્યો હતો. વાલીઓ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ડાયરેક્ટર સુમિત આચાર્યએ પોતે એનરોલમેન્ટના ફોર્મ ભરતા ભૂલી ગયા હોવાનું જણાવ્યું હતું અને રડતા રડતા જાહેરમાં માફી માંગી હતી, પરંતુ વાલીઓએ પોતાના સંતાનોને પરીક્ષા આપવા દેવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી હતી. આથી સ્વામી દ્વારા આ મામલે ઉચ્ચ કક્ષાએ વિદ્યાર્થીઓને ખાસ કિસ્સામાં બાકીના પેપર આપવા દેવા રજૂઆત કરી હતી અને જરૂર જણાયે GTUને આ અંગે દંડ ભરવા પણ તૈયારી બતાવી હતી, પરંતુ સાંજ સુધી તેનો કોઈ નિર્ણય આવ્યો ન હતો, જેને લઈને વાલીઓ અને વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાયા હતા. સમગ્ર ઘટના બાદ છેલ્લે પોલીસની પણ કેમ્પસમાં એન્ટ્રી થઈ હતી, પરંતુ પોલીસના આગમન પૂર્વે જ હોબાળો અને વિરોધ પ્રદર્શન થઈ ચૂક્યા હતા. આથી પોલીસે નિવેદનની કાર્યવાહી હાથ ધરી હતી. વિદ્યાર્થીઓએ એનરોલમેન્ટ થયું ન હોવાથી આ અંગે વારંવાર ડાયરેક્ટર સુમિત આચાર્યને જાણ કરી હતી, પરંતુ છેક સુધી વિદ્યાર્થીઓને અંધારામાં જ રાખવામાં આવ્યા હતા. આજે પણ સવારે 9:30 સુધી વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે તેવી જ ખાતરીઓ આપી હતી, પરંતુ હોલ ટિકિટ જ ડાઉનલોડ થઈ ન હતી. આથી વિદ્યાર્થીઓને જાણ થતાં હોબાળો મચાવ્યો હતો. સેમ 1ની પરીક્ષા ન આપી શકતા વિદ્યાર્થીઓના 6 મહિના બગડ્યા છે. આથી વિદ્યાર્થીઓમાં ભારે માનસિક તણાવ જોવા મળી રહ્યો છે. વાલીઓએ જણાવ્યું હતું કે કોલેજ દ્વારા મસમોટી ફી વસૂલવામાં આવી છે, છતાં વહીવટી કામમાં આવી બેદરકારી કેમ? વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરનાર જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવે. GTU આ બાબતે ખાસ કિસ્સામાં વચગાળાનો રસ્તો કાઢી વિદ્યાર્થીઓને ન્યાય આપે તેવી માંગ કરી હતી. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. હું દ્રષ્ટિ નાંધા, હું સ્વામિનારાયણ કોલેજમાં ભણું છું. MBA સેમ 1માં ભણું છું. આજે અમારું પેપર છે. અત્યારે પેપર સ્ટાર્ટ થઈ ગયું છે. હમણાં કલાકમાં પૂરું પણ થઈ જશે, પણ અમે પેપર દઈ શક્યા નથી. અમારા ડિરેક્ટરના ભૂલના લીધે અમારા ફોર્મ જ ફિલઅપ નથી કર્યા, અમારું રજીસ્ટ્રેશન જ નથી થયું. પણ અલ્ટિમેટલી અમારે અત્યારે કોલેજનો કઈ વાંધો નથી, અમારે કોલેજ સાથે વાત કઈ નથી કરવી. અમારે અત્યારે તમને બધાને હું વિનંતી કરું છું, જે પણ એજ્યુકેશન મિનિસ્ટર સાંભળે છે, અલ્ટિમેટલી અમને પેપર દેવા દો. તમે કઈ પણ કરો, મારી તમને વિનંતી કરું છું. હું દીકરી થઈને, પોરબંદરની દીકરી થઈને વિનંતી કરું છું, જે પણ પોરબંદર સાચવે છે, અમને પેપર દેવા દો. 42 જણા વતી હું બોલું છું.
અમને પેપર દેવા દ્યો. અમારે પેપર જ દેવું છે, અમારે હારે કોઈને બાંધવું નથી, કરવું નથી. અમને પેપર દેવા દ્યો. સંસ્થાની ભૂલના લીધે અમારું ભવિષ્ય ન બગાડો. દંડ દેવું હોય તો એને દ્યો, પણ અમને પેલા અત્યારે પેપર દેવા દઈ દો. 42-45 જણા છે અમે, અને કઈક 2 મહિના પહેલા સમથિંગ આ બધી 2-3 મહિના પહેલા બધી પ્રોસિજર ચાલુ થઈ ગઈ છે, પણ એ કઈ થઈ નથી. ઈ જે તે ભૂલ અત્યારે કોલેજની છે, પણ અત્યારે તમે અમને સપોર્ટ કરો કે કોલેજને સાઈડમાં મૂકીને તમે વિદ્યાર્થીનું જોવો, જે પણ પ્રમુખ બેઠા છે, જે પણ જનતા છે, કે અમને તમે આગળ વધારો. અમને અમારું ભવિષ્ય ન બગાડો, અમારા 42 જણાનું ન બગાડો. તમે અમને મદદ કરો. અમારી સામે જોઈને અમને પેપર દેવા દો. બસ મારી ઈ જ વિનંતી છે કે અમને પેપર દેવા દો. મારું નામ યોગિતા અજયભાઈ જોગ્યા છે. મારી દીકરી MBA કરે છે સ્વામિનારાયણ કોલેજથી. આજે સવારે છોકરાઓ જયારે અહીંયા પહોંચ્યા 9:30 વાગે આ છોકરી રોતા રોતા મને ફોન કરે છે કે મમ્મી તમે જલ્દી આવો, મારું એડમિશન થયું નથી, મને એક્ઝામ હોલમાં જવા નથી આપતા. 42 થી 42 છોકરાઓના પેરેન્ટ્સ અહીંયા આવી ગયા છે. મમ્મા તમે જલ્દી આવો. છોકરાઓ હેપતાઈ ગયા. આ સમયે માનસિક સ્થિતિ સાચવવા માટે અમે પેરેન્ટ્સ બધા અહીંયા ભેગા થયા ને અમે સર ને સ્વામીજીને બધાને રિક્વેસ્ટ કરી કે અમારા છોકરાઓનો બસ 6 મહિના તમે સાચવી દો. આ 6 મહિના અનમોલ છે. અમારા છોકરાઓનો 6 મહિના ન બગડે એ વિશે બસ અમે માહિતી આપો ને અમારા છોકરાઓને બાકીના જે આજનો પેપર બગડ્યો કાંઈ વાંધો નહીં, એ તમે અમને પછી લેવડાવી દેજો. બાકીના પેપર અમારા છોકરાઓને વ્યવસ્થિત રીતે તમે લેવડાવી દો. એ બસ અમે એને વિનંતી કરીએ છીએ. સુમિત કુમાર શૈલેષ આચાર્ય, સ્વામિનારાયણ MBA કોલેજની અંદર પ્રિન્સિપાલ તરીકે કામ કરી રહ્યો છું. છેલ્લા 15 વર્ષથી આ સંસ્થામાં કામ કરી રહ્યો છું. MBA ડિપાર્ટમેન્ટ જ્યાંથી ચાલુ થયું ત્યાંથી ડે 1 થી અહીંયા છે. છેલ્લા 15 વર્ષથી અસંખ્ય વિદ્યાર્થીઓની પરીક્ષા લેવડાવી છે. યુનિવર્સિટી, AICT, ACPC આ બધા જ વિભાગો ઉપરાંત ગવર્મેન્ટના જે કંઈ બી વિભાગો છે બધાની જવાબદારીઓ સતત 15 વર્ષથી નિભાવી રહ્યો છું. આ વર્ષે 2025-26ની અંદર જે વિદ્યાર્થીઓએ સ્વામિનારાયણ MBA કોલેજની અંદર એડમિશન લીધું છે એવા 42 વિદ્યાર્થીઓ મારી શરત ચૂકતી, મારી ભૂલથી એડમિશન કમિટીની અંદર જે ડોક્યુમેન્ટ સબમિટ કરવાના હોય એ તારીખ પ્રમાણે સબમિટ કરેલા નથી. જે મારી વ્યક્તિગત ભૂલ છે. સંસ્થા અને સ્વામીજીને કોઈ વસ્તુનો ખ્યાલ નથી. આ ACPCની સબમિશનને લીધે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એનરોલમેન્ટ સ્વીકારેલા નથી અને આજરોજ પરીક્ષા છે તો વિદ્યાર્થીઓને હોલ ટિકિટ મળેલી નથી. હવે હું મારી આ ભૂલ છે એ સ્વીકારું છું. ટ્રસ્ટી તરફથી સતત મને રિમાઇન્ડર આપવામાં આવેલા છે. હું પ્રયત્ન કરતો હતો કે એ વસ્તુ વર્કઆઉટ થઈ જાય, વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય આવે એ બાબતે મેં પણ પ્રયત્નો કરેલા છે અને મને સતત ટ્રસ્ટી મંડળ અને પૂજ્ય સ્વામીશ્રી તરફથી પણ યાદીઓ મળેલી છે. પણ એક પોઝિટિવિટી સાથે ચાલતું હતું કે અંતે એ થઈ શકશે અને વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે. હજી આજ ગઈકાલે રાત્રે 11 વાગ્યા સુધી પણ અમે લોકોએ આ મહેનત કરેલી છે અને આજે સવારે વહેલા આવીને પણ પ્રયત્નો કર્યા છે. એ વર્કઆઉટ થઈ શક્યું નથી. એને લીધે વિદ્યાર્થીઓ અત્યારે પરીક્ષા આપી છે. ACPCની અંદર જે ડોક્યુમેન્ટ સબમિટ કરવાની ડેડલાઇન હોય એ ડેડલાઇન મુજબ વિદ્યાર્થીઓના ફોર્મ અને એમના ડોક્યુમેન્ટ સબમિટ કરવાના હોય જે વ્યક્તિગત મારી ભૂલને લીધે સબમિટ કરેલા કોઈ કારણ નહોતું પડે, ડેડલાઇન ચૂકી ગયો છું એવા સાચી વિદ્યાર્થીઓ અમને ઘણી વખત યાદી આપેલી છે. ડેડલાઇન પ્રમાણે સબમિટ નથી થયું. ડેડલાઇન પ્રમાણે સબમિટ નથી થયું એ પછી સબમિશન પણ કર્યું અને પછી ફોલોઅપ બી લીધા છે. પણ એ ડેડલાઇન ચૂકી ગયા પછી એડમિશન કમિટી ફોર્મ ના સ્વીકારી શકે. પ્રયત્નો એ ચાલતા હતા કે એડમિશન કમિટી ફોર્મ સ્વીકારી લે અને વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા દે. વ્યક્તિગત રીતે મારી જવાબદારી બનાવી. એમાં ઓનેસ્ટલી કોઈ શંકાને સ્થાન નથી કે સંસ્થા ક્યાંય ઇન્વોલ્વ થતી. વ્યક્તિગત રીતે મારી ભૂલ છે એવું સ્વીકારું. બધી દીકરીઓ મારી દીકરીની ઉંમરની છે. બધા વિદ્યાર્થીઓ ભાઈઓ છે એ પણ મારા દીકરાના ઉંમરના ખૂબ લાગણી છે એ લોકો પ્રત્યે. આખું સેમિસ્ટર એમની સાથે રહ્યું છે, એમને ભણાવ્યું બધું. અમુક વિદ્યાર્થીઓ
ઘણા લાંબા સમયથી ઓળખે છે, બહુ આત્મીયતા છે બધા. અને મારી આ ભૂલને લીધે એ લોકોને એક વર્ષ ભૂલી રહ્યું તો મને પણ એટલો જ અફસોસ છે, એટલું જ મારું દિલ દુભાઈ. સ્વામીજી, આજે જે આ બન્યું છે 42 વિદ્યાર્થીનું ભવિષ્ય જોખમમાં મુકાય, શું કારણ છે, શું આમાં કરવાનું છે? MBA ના 42 વિદ્યાર્થીઓના એનરોલમેન્ટ બાકી રહ્યા છે. મારા અધ્યાપકની એ ભૂલ છે અને અત્યારે એ વિદ્યાર્થીઓની પરીક્ષાનું વર્ષ ન બગડે એને માટે સતત અમે GTU સાથે, ડાયરેક્ટર ઓફ ટેકનિકલ એજ્યુકેશન, SCPC કમિટી એની સાથે કોન્ટેક્ટમાં છીએ અને મહેનત કરી રહ્યા છીએ જેથી કરીને વિદ્યાર્થીઓનું આ વર્ષ કે 6 મહિના એના બગડે નહીં, એના માટે મહેનત કરી રહ્યા છીએ. પ્રક્રિયાની SCPCમાં એનરોલમેન્ટ કરવાનું હોય છે અને ફોર્મ ભરવાના હોય છે. SCPCની અંદર એનરોલમેન્ટ થઈ જાય પછી SCPC છે એ આપે GTUને અને GTUનો ડિપાર્ટમેન્ટ જે એક્ઝામિનેશન છે એની અંદર એના ફોર્મ ભરવાના હોય છે. SCPCમાં બાકી રહ્યું છે એટલે એ પ્રોસિજર હવે ચાલે છે. બધા બાકી જ છે, બધાના બાકી છે. આવી ગંભીર બેદરકારી છે તો શું કાર્યવાહી કરવામાં આવશે આપની સંસ્થા દ્વારા? સંસ્થાની જાણબારું બધું બન્યું છે અને કન્સલ્ટ જે કોઈ છે એની સામે મેનેજમેન્ટ બેસી અને ગંભીરતાથી પગલાં બી લેશે. પણ અત્યારે વિદ્યાર્થીઓની પરીક્ષા અપાઈ એ મહત્વનું, ન બગડે એને માટે મહેનત કરીએ છીએ. કિશન રાઠોડ, વિદ્યાર્થી નેતા પોરબંદરની MBA સ્વામિનારાયણ કોલેજમાં આજે પરીક્ષા શરૂ હોય GTUની, ત્યારે 42 જેટલા જે વિદ્યાર્થીઓ હોય તે ફર્સ્ટ સેમેસ્ટરમાં હોય તેના ફોર્મ ભરતા જ રહી ગયા છે. તેમને વાલીઓ દ્વારા અમને જ્યારે આજે જાણ કરવામાં આવી અને જ્યારે અહીંયા કોલેજે આવીને હકીકત જાણી તો ત્યારે એવું જાણવા મળ્યું હતું કે વિદ્યાર્થીઓ અહીંયા પરીક્ષા દેવા માટે આવ્યા હોય પરંતુ એમના એનરોલમેન્ટ નંબર એ નથી થયા, એમનો હોલ ટિકિટ નથી થયા, એમના નામ જ નથી. આ બાબતને લઈને અમે જ્યારે GTUમાં વાત કરી તો GTUમાં પણ રજિસ્ટ્રાર સાહેબ સાથે જ્યારે વાત થઈ તો ત્યારે રજિસ્ટ્રાર સાહેબે જેવું કીધું કે જ્યાંથી કોલેજમાંથી ફોર્મ પણ ભરાણા નથી અને અહીં ફોર્મ પહોંચ્યા જ નથી, તો અમે કઈ રીતે વિદ્યાર્થીઓના નામ મોકલાવીને કઈ રીતે વિદ્યાર્થીઓને પરીક્ષા અપાઈ દઈએ. ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ હોબાળો પણ અહીંયા મચાવ્યો અને અત્યારે અહીંના જે પ્રિન્સિપલ છે એ અત્યારે એવું કહે છે કે આમાં મારી જ ભૂલ છે. ત્યારે એમને જ્યારે રિયાલિટી અમે જાણી તો ઓગસ્ટ મહિનાથી આ ફોર્મ ભરાતા હોય, આજે એના 4 કે 5 મહિના થઈ ગયા છે, છતાં આ લોકોએ કોઈ ગંભીરતા ન લીધી હોય તેવું લાગી રહ્યું છે. વિદ્યાર્થીઓનું પણ કહેવું એવું છે કે અહીંયા જે 15 દિવસ MBA કોલેજની જે ઇવેન્ટ હોય એ ઇવેન્ટ કરવાની કાર્નિવલ જે હોય ના પાડી હતી વિદ્યાર્થીઓ કે ભાઈ અમારા એનરોલમેન્ટ નંબર નથી આવ્યો, અમારા ફોર્મ નથી ભરાણા, આપ એ બાબતે કંઈક કરો. છતાં પણ અહીંના જે સંસ્થા ચાલકો હોય કે પ્રિન્સિપલ હોય એ લોકોએ કોઈ ધ્યાને ન લીધું અને છેલ્લે સુધી વિદ્યાર્થીઓને અંધારામાં રાખ્યા અને એવું કીધું તમારું થઈ જાય. ઇવન ત્યારે એ લોકોનું WhatsApp ગ્રુપ જોયું, વિદ્યાર્થી દ્વારા અમને બતાવવામાં આવ્યું ત્યારે WhatsApp ગ્રુપમાં પણ અહીંના જે પ્રિન્સિપલ કે સાહેબો જે છે અધિકારીઓ એને એવું કહેલું છે કે તમારું થઈ જશે. ઇવન 9:30 વાગ્યા સુધી એવું કીધું કે તમારું થઈ જશે અને વિદ્યાર્થીઓને 10:30 પરીક્ષા ચાલુ થવાની હતી. એટલે છેક સુધી વિદ્યાર્થીઓને અંધારામાં રાખ્યામાં ક્યાંક ને ક્યાંક કોઈની બેદરકારી દેખાઈ રહી છે, જેને કારણે આ વિદ્યાર્થીનું ભવિષ્ય જોખમાઈ રહ્યું છે. અને આ બાબતને લઈ અને માનનીય જે આપણે કેબિનેટ મંત્રી છે અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ, તેમની સાથે પણ ફોનમાં વાતચીત કરી અને વિદ્યાર્થીઓના હિતવાહક નિર્ણય લેવાય એવું મોઢવાડિયા સાહેબ પણ અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે. કેબિનેટમાં પણ એમના સચિવ સાથે વાત કરી અને આનો વિદ્યાર્થીના હિતમાં નિર્ણય આવે એવી એક મહેનત અત્યારે ચાલુ છે.